શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. ग्रीष्म ऋतु एकदम गर्मी, थोड़ू वातावरण पलटायु छे. जीवन में आવું થાય છે. ક્યારે વાતાવરણ પલટાઈ જાય ખબર નથી પડતી. એટલે જ ભગવદીઓ ગાય છે, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. બસ અત્યારની ક્ષણ માણી લ્યો. માણી લ્યો એટલે શું? ક્લબ, કલ્ચર, ભોગ ના. જેટલું બને એટલું પ્રભુનું નામ લઈ લ્યો. આજે એક સરસ વિડીયો જોયો. 7-8 વર્ષનો છોકરો હતો. એ દરિયા કિનારે બેઠો હતો. તિલક હતું, ગળામાં કંઠી, ધોતી, બંડી. ત્યાં એક જણ આવ્યું, મહારાજ જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ. એ કે બધા એવું કહે છે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે. સાચી વાત છે ને? કે ના, બિલકુલ ખોટી વાત છે. ખાલી હાથે આવ્યાય નથી અને ખાલી હાથે જવાનું નથી. એ કે સમજાણી નહીં આપની વાત. આપણે આવ્યા ત્યારે સંચિત કર્મો સાથે લઈને આવ્યા છીએ અને જાશું ત્યારે પણ કર્મો સાથે લઈને જશે. આજે બધું ભેગું કર્યું છે, કાંઈ સાથે નહીં આવે. તો સારા કર્મો કરવાના. એ મારા સારા કર્મો તો કે સેવા, સ્મરણ, સત્સંગ, યાત્રા, ભગવદીઓનો સંગ, લૌકિકથી દૂર રહેવું. તો કે તમને આ 8 વર્ષે બધું, તો કે હું નથી બોલતો, કાનોડો બોલે છે. અને રસો વય સેવા છો, કાનોડાની જ આનંદ આવે. રસવાળો ઠાકોરજી કયો? આજે તમે ગમે ત્યાં જાઓ તો કૃષ્ણની વાતો નીકળે એટલે કાંઈક ને કાંઈક રસની વાતો હોય. બીજા કયા ભગવાન એવા જેમાં તમે રસની વાતો કરી શકો? જેનું બાળપણ આવું હોય, જેની આવી વિધવિધ લીલાઓ હોય. એટલે બને એટલું કે ભગવત નામ લેવું. પછી કે જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. 8 વર્ષનું બાળક અને એની જે સ્પીચ હતી, એની જે પોઝિટિવ ઓરા હતી, એની છટા હતી બોલવાની. આપણને એમ થઈ ગયું કે ના, આપણે તો ખોટા 70 ના થઈ ગયા. હંમેશા તમે જોજો, બીજ વાવો ને પછી છોડને જે બાજુ વાળવો હોય ને એ બાજુ વળે. એ ઝાડ થઈ જાય ને પછી ન વળે. અવડો નાનો છોડ હોય, ગુલાબનો કે મોગરાનો કે, આ તમે બગીચામાં તમારો વિષય છે બરાબર, તો તમે સવારના ઘણીવાર માળી હોય તો અડધો કલાક કેવા બધું મંડાવું છો.
કારણ કે તમારો વિષય છે એટલે તમને આવડે બધું. તો છોડને તમે શું કરો છો? જે બાજુ વાળવો હોય ત્યાં આમ બાંધી દો છે, અને કોયલની વેલ હોય એને તમે ઉપર ચડાવો છો, પણ એને આધાર જોઈએ, નહીતર વળી જાય. તો અત્યારે આપણે બધા છોકરાઓને મીડિયમ ઇંગ્લિશમાં મૂકીએ છીએ, મારા કે તમારા કોઈ પણ. એટલે એ જેવા કાંઈ આવે, હજી તારે વાર છે, તારે ઘણું ભણવાનું છે. અમારી જેમ તું થોડો ગુજરાતી વાંચ, તું તો મીડિયમ ઇંગ્લિશમાં જ ભાઈ જા. ઓલો કે બા એક માળા કર લો. ના ના, તાર મોડું થશે, તાર મમ્મીને કે તને લેસન કર. અલા ભાઈ, ઓલો અંતરથી ઈચ્છે છે કે આવું છોડ છે, એ છોડને વાળવા માટે તમને સમય આપ્યો તો તમે એમાંથી ને ખસી ગયા. અત્યારે તમે જુઓ તો બધાય મીડિયમ ઇંગ્લિશ, અને ગૌરવ લઈએ એનો વાંધો નહીં, ભલે આજે દુનિયામાં ઇંગ્લિશ ચાલે છે તો ઓકે, પણ સાથે સાથે આપણી જે પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણે જે સનાતની છીએ, મૂળ આપણું એ છે. એન્જિનિયર થઈને તમે ભલે બાપાનો ધંધો સંભાળો, પણ કેવા હો એન્જિનિયર? તો એન્જિનિયર હોવા છતાંય પિતાનો ધંધો સંભાળવો છે. પણ માતા પિતાનો જે ધર્મ છે એ તમને નાનપણથી શીખવાડવામાં આવ્યું. તારા હજી વાર છે, અમારે જેવડો થાય ને ત્યારે આવજે. ના, આજે પ્રહલાદ પાસેથી આ જ શીખવાનું છે. કાલે ઋષિ જયંતિ છે. પ્રહલાદજી તો સમજણાય નહોતા ત્યારથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. એના પિતા તો વિષ્ણુના દુશ્મન હતા. એને સૌથી ના ગમતું હોય તો વિષ્ણુનું નામ. એના રાજમાં એને એવી જ રીતે તૈયાર કર્યા હતા કે વિષ્ણુનું નામ લેશે ને હું ફાંસીએ ચડાવી દઈશ. એને ભણવા મોકલા, અને પછી એના ગુરુને બોલાવ્યા. એ કે શું શીખવાડ્યું પ્રહલાદને? એ કે એને જ પૂછો. એટલે એમણે કીધું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 2 લાફા મારી દીધા. તમારા દુશ્મનનું નામ લેશ? વિષ્ણુ કોઈના દુશ્મન ક્યારે હોય જ ના શકે. વિષ્ણુ કોઈના મિત્ર છે, કોઈના પુત્ર છે, કોઈના પતિ છે, કોઈના સખા છે, કોઈના ભાઈ છે, કોઈની બેન છે. વિષ્ણુ ક્યારેય કોઈના દુશ્મન ના હોઈ શકે. આ બધી કથા આપણે જાણીએ છીએ કે પ્રહલાદ હારે શું શું થયું. તેલની કડાઈમાં નાખ્યા, પર્વત ઉપરથી ફેંક્યા, જંગલમાં નાખ્યા. જાકો રાખે સાયા, વાળ વાંકો કરી શકે ના કોઈ. ઘણીવાર આપણે જોઈએ ભૂકંપ આવ્યો હોય, એક્સિડન્ટ થયો હોય ટ્રેનમાં, તો નાનું છોકરું 2 દિવસ એમને અંદર હોય, અને બહાર કાઢે તો બચી ગયું હોય, અને પછી હોસ્પિટલ લઈ જાય. એને કોણે બચાવ્યું? કોઈ નથી સિવાય પ્રભુ. તો પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. અને કંઈ પણ લીલા થાય છે કરણ મધુર. પ્રભુની બધી લીલા મધુર છે. આપણને ગમતી હોય તો મધુર, અને આપણને ગમતી ન હોય તો કડવી. આજે લગ્ન થાય આપણા, ફરવા લઈ જાવ, નવા કપડાં અપાવો, દાગીના આપો. મારા મિસ્ટર જેવો કોઈનો સ્વભાવ નહીં. અને પછી સાસુ માંદા પડે
એટલે તમે એમ કહો કે હવે તારે મહિનો બા પાસે ગામડે રહેવું પડશે, કારણ કે હું એકનો એક છું. બાનું કોણ કરે? અને લેડીઝ સાથે લેડીઝ જોઈએ. ત્યારે હું ઝઘડું એમ. મારે હજી હમણાં જ લગ્ન થયા છે, મારે 15-20 મહિનો એકલું રહેવાનું. ને માં ગામડામાં મન ફાવે? ત્યાં વોશરૂમ ક્યાં જવાનું ને ત્યાં કેવું મકાન છે ને ત્યાં ગાય છે ને બધા ઓલા હાથી હોય એના ટિફિન બનાવવાનું. હું નહીં જાઉં તો તમે મને શું કહો? લગ્નથી 1 વર્ષ થયું, તારી કોઈ ઈચ્છા પૂરી નથી કરી. તો જ તારી બેનપણીને ફોન કરીને કહેશે કે દુનિયામાં કદાચ સૌથી વધુ સુખી હું છું. મારો ઘરવાળો મને એવી રીતે રાખે છે. એવી રીતે આપણા ઠાકોરજી આપણને એટલા સરસ રાખે છે. તબિયત જુઓ, હવે કોક દી આ બગડે તો આપણે એમ કહેવાય મારે યારે જ આવું થાય છે. બેન અત્યાર સુધી 70 વર્ષ સુધી તને આમાં રાખી, હવે થોડી તકલીફ પડી ત્યાં તો આખું વર્ષ તમે કેવું સરસ રાખ્યો. અને પાછા તમે કહો કે દર શનિ રવિ હું આવીશ, તું ચિંતા કરમાં, તારે અહીંથી જે જોઈએ મંગાવજે. અને છતાંય હું ઝઘડું ના જાઉં, આજુબાજુવાળાને ખબર પડે, સગાવાળાને, સૌથી વધુ દુઃખ તમને થાય. તમે ઝઘડો નહીં પણ તમારું મન તો વ્યગ્ર થઈ જાય. એમ આપણા પ્રભુ આપણને એટલું સરસ રાખે છે. હાથ પગ હૈયું સાબિત આપ્યા છે, ઇન્દ્રિયો સરસ આપી છે. ખાવાનું, પીવાનું, બોલવાનું, ચાલવાનું, સ્ટેટસ, માન, મર્તબો, ચારે બાજુ આપણું વાહ વાત. રેખોભાઈ તમારી વાઈફ એટલે કેવું પડે? પણ એ વાઈફ આટલા સારા છે એનું કારણ રેખવભાઈ છે. તો આપણને પ્રભુ બાર વાહ વાહ કરાવે છે એનું કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે. તો કોઈક વાર આવી રીતે ગામડામાં સાસુની સેવા કરવા જવું પડે, ત્યાં વરસાદ પડે તો પગે લપટે, ત્યાં પલંગ ન હોય તો ખાટલામાં સૂવું પડે. તો આપણે પછી ઘરે ફોન કરીને એમ કહીએ, એમ તમે મને કહેવામાં આવી, હું કેટલું ભણેલી, કેટલી દેખાડ, તમે મને આવા ભટકાડી, મા બાપને કેવી ચિંતા થાય. તમને 1 વર્ષ કેવા સરસ સાચવા અને 1 મહિના માટે થઈને તમારા અભિપ્રાયો ફરી ગયા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને આમ સાચવે છે. તો કોઈક વાર કાંઈ આવું આપણા કર્મો લઈને આવ્યા છે. મેં હમણાં જ કીધું, 8 વર્ષનો છોકરો બોલતો હતો કે આપણે ખાલી હાથે નથી આવ્યા, કર્મો લઈને આવ્યા છીએ પૂર્વજન્મના. અને જાશું ત્યારે સારા કર્મોય ભેગા આવશે અને ખોટા કર્મોય આવશે. નક્કી. પણ પછી કાંઈ આવું થાય ત્યારે ભગવાનને એમ ન કહેવાય મારી હારે જ આવું કર્યું, હું તમારી આ ઝઘડું, મારી હારે તમે મને જ ગામડે મોકલી તો પણ બેન તું એકની એક છો. પાછા આપણે રસ્તો બતાવી, બાના એ બોલાવી લ્યો.